રાજ્યમાં અત્યારે ગુનેગારોનો કાયદાનો કોઈ જ ડર ન હોય તે રીતે નકલીની ભરમાર ચાલી રહી છે। ઠગબાજો નકલી ટોલ નાકા, નકલી કોર્ટ, નકલી સરકારી કચેરીઓ ચલાવીને નકલી સરકારી અધિકારી, નકલી પોલીસ અધિકારી બનીને લોકોના તોડ કરી રહ્યા છે। ત્યારે ડીસા દક્ષિણ પોલીસે એક નકલી પોલીસ કર્મીની ધરપકડ કરી છે, જે લોકો પાસેથી એલસીબી પોલીસ તરીકેની ઓળખ આપી પૈસા પડાવી રહ્યો હતો। આરોપીનું નામ ડાયા અજમલભાઈ ઠાકોર છે અને તે પાલનપુર તાલુકાના ચંડીસર ગામનો રહેવાસી છે। ડાયા ઠાકોર બ્લેક કાચવાળી અને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર લઈને ડીસામાં પોલીસ હોવાનો રોફ જમાવતો હતો। તેણે ડીસા બ્રિજ પાસે હોન્ડા શોરૂમ આગળ વાહનો રોકીને વાહન ચાલકોના કાગળો માંગ્યા હતા, જેમાં ડીસા વાડી રોડ પર રહેતા અર્જુનભાઈ જોશી નામના લોડિંગ રિક્ષા ચાલકની રિક્ષા રોકીને તેમની પાસેથી ₹3000ની માંગણી કરી હતી। તું દર મહિને હપ્તા કેમ નથી આપતો તેમ કહી અપશબ્દો પણ બોલ્યો હતો। તેણે અર્જુનભાઈ પાસેથી ₹1000 પડાવ્યા હતા અને અન્ય એક રિક્ષા ચાલક પાસેથી ₹2000 જેટલા પડાવ્યા હતા। જોકે રિક્ષા ચાલકોને શંકા જતા તેમણે ડીસા દક્ષિણ પીઆઈ VM ચૌધરીને જાણ કરી હતી, જેથી પોલીસે તેને ડીસા ગાયત્રી મંદિર પાસેથી ઝડપી પાડ્યો હતો। ડાયા ઠાકોરે અગાઉ ગઢ પોલીસ સ્ટેશનની હદમાં નકલી પોલીસ બનીને લૂંટ કરી હતી। તેટલું જ નહીં, તે જુગાર અને દારૂના કેસોમાં પણ પકડાઈ ચૂક્યો છે। ડીસા દક્ષિણ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। આ બાબતે ડીસા દક્ષિણ પીઆઈ VM ચૌધરીએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપીની કાર કબજે લેવાઈ છે, તેમજ તેણે પોલીસના નામે અગાઉ કેટલાક તોડ કર્યા સહિતની વિગતો તપાસમાં ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે, તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।